પર્વત પાટિયાની એક શાળાના સંચાલક એવા યુવકે તેની સ્ત્રી મિત્રની પુત્રી પર દાનત બગાડી એવા નિયત આચરતા ભારે ઓવાપો મચી ગયો છે। અડાજણની મહજ 18 વર્ષની યુવતીને આ નરાધમ જબરજસ્તીથી દારૂ પીવડાવીને બળાત્કાર ગુજારતો હતો। પીડિત યુવતી વિરોધ કરતી હતી, તેને પટ્ટાથી માર મારતો હતો। સંબંધીઓની મદદ લઈને અડાજણ પોલીસમાં પહોંચેલી યુવતીની ફરિયાદ લઈ પ્રાથમિક સ્કૂલના સંચાલકની ધરપકડ કરવામાં આવી છે। અડાજણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અડાજણ વિસ્તારમાં રહેતી 18 વર્ષીય 6 માસની યુવતીએ પોતાની સાથે માતાના મિત્ર એવા યુવક દ્વારા 2 વર્ષોથી બળાત્કાર ગુજારતો હોવાની ફરિયાદ રજૂ કરી છે। યુવતીનું કહેવું છે કે દારૂ પીવડાવી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવતું હતું। યુવતી તેનો વિરોધ કરતી તો નરાધમ બળાત્કારી તેને પટ્ટે પણ મારતો હતો। અડાજણ પોલીસે આ મામલે પર્વત પાટિયા મોડર્ન ટાઉનશીપ સામે જલારામ સોસાયટીમાં રહેતા અને સુરેન્દ્રનગરના લીંબડીના વતની 41 વર્ષના કેતન બાબુ પરમાર સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ પણ કરી લીધી છે। બળાત્કારી કેતન પીડિતાની માતાનો ખાસ મિત્ર હોવાના નાતે ઘરે જ કાયમી પડ્યો પાથર્યો રહેતો હતો। યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે કેતન પરમાર છેલ્લા 2 વર્ષથી કુકર્મ આચરતો હતો। યુવતી વિરોધ કરે તો પટ્ટાથી માર મારી તેની મરજી વિરુદ્ધ અવારનવાર શરીર સંબંધ પણ બાંધતો હતો। અડાજણ પોલીસ સ્ટેશનમાં એક 376 અને પોસ્કોની કલમ સાથેનો ગુનો દાખલ થયો છે। આમાં ભોગ બનનાર બેન છે એને એના ફાધર એક્સપાયર થઈ ગયા છે। એને મમ્મી અને એને સાવકા પપ્પા હાથે રહેતી હતી। ત્યારે એક કેતનભાઈ વાઘરી કરીને છે, આશરે 41 વર્ષની ઉંમરનો છે હાલમાં। એ એના ઘરે આવતો હતો અને 2-3 મહિનામાં આવે અને 2-3 વખત એને આ છોકરી હાથે સંભોગ કરેલ છે। એટલે આવું 6-7 મહિના પહેલાંથી આ ચાલતું હતું। પછી આ છોકરી કોઈને કીધું નહીં, કંઈ નહીં, પરંતુ પછી 2-3 દિવસ પહેલાં એ એના મામાના ઘરે ગઈ ત્યારે એ છોકરીએ એના મામાને અને એના કાકા પપ્પાને કીધું એના તો પછી એ લોકો અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવેલ અને અડાજણ પોલીસે તરત જ એમની ફરિયાદ લઈ અને આ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીને પણ અટક કરવામાં આવે છે। આરોપીનું નામ કેતનભાઈ વાઘરી છે, જે આશરે 41 વર્ષનો છે અને અગાઉથી લગ્ન છે, એને 2 છોકરા અને 1 છોકરી છે સંતાનમાં, અને હાલમાં આરોપીને અટક કરેલ છે। આરોપી શું કરે છે અને કઈ રીતે? એ આરોપી એજ્યુકેશન પ્રી પ્રાઇમરી એજ્યુકેશનની સ્કૂલ ચલાવે છે અને કંઈ ટ્રસ્ટ પણ ચલાવે છે। વધુમાં નરાધમ બળાત્કારી કેતન પરમારનો ત્રાસ વધતા જતા યુવતીએ પોતાના મામા સહિત સંબંધીઓને વાત કરી હતી। તેમની મદદથી પોલીસે ફરિયાદી નોંધી કેતન પરમારની ધરપકડ કરી છે। બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ।